હવે ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે કડક પગલાં લેવા જઈ રહી છે. સરકારે આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જણાવી દઈએ કે પીએમજેવાય યોજનામાં કૌભાંડ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરીને વધુ એક નિર્ણય લીધો છે. હવેથી રાજ્યની ખાનગી હોસ્પિટલોએ તેમના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નહીં હોય. આ પત્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલો માટે તેમના પોતાના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે અંદરના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવા માટે દબાણ કરી શકાય નહીં. આ સંદર્ભે મેડિકલ સ્ટોરની બહાર ફરજિયાતપણે બોર્ડ લગાવવું જોઈએ કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવાઓ ખરીદવી ફરજિયાત નથી. આ સિસ્ટમ હેઠળ તમામ મદદનીશ કમિશનરોને જાણ કરવામાં આવી છે કે હોસ્પિટલના દર્દીઓને રાજ્યની હોસ્પિટલોમાં ઇન-હાઉસ મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ ખરીદવાની ફરજ પાડી શકાય નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.